નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 9માં મિત્રો આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા સામાજિક વિજ્ઞાનનું જે પેપર એસવીએસ કક્ષાનું લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ તેના પહેલાં મિત્રો ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનનું જે પેપર છે તેના વિભાગ નંબર એની વાત કરીશું। અહીંયા વિકલ્પો છે, જેમાં પહેલો વિકલ્પ છે કે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો બી, ડેલહાઉસીના સમયમાં। 2. 10 જાન્યુઆરી ખાલિયાના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી? તો 10 જાન્યુઆરી 1920ના દિવસે। 3. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે? જવાબ આવશે WHO। WHOનું પૂરું નામ મિત્રો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનું રહેશે। 4. ખાલિયા આંદોલનની અસરને લીધે દેશમાં અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું? જવાબ આવશે અસહકારના કારણે। નીચેની ખાલિયા પૂર્ણ કરવાની છે, જેમાં 5મી ખાલિયા છે હકો અને ફરજો ખાલિયા સમાજની મહામૂલી મૂડી છે? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે લોકશાહી। 6. લઘુમતીઓને પોતાની ખાલિયા સંસ્થાઓ સ્થાપવાનો હક છે? તો જવાબ છે શિક્ષણ। 7. ભારત અને શ્રીલંકા વચ્ચે ખાલિયાનો અખાત આવેલો છે? તો જવાબ આવશે મિત્રો અંદારનો અખાત। 8. ખાલિયાને ગંગા નદીનો પ્રવેશદ્વાર કહેવામાં આવે છે? જવાબ આવશે દિલ્હીને। હવે વિધાન ખરા છે કે ખોટા તેની વાત કરીશું। અહીંયા 9. બક્સરના યુદ્ધ દ્વારા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાનો પાયો નંખાયો? તો આ વિધાન ખોટું છે। 10. રાષ્ટ્રસંઘની સ્થાપના 20 ડિસેમ્બર 1920ના દિવસે કરવામાં આવી? ખોટું છે। 11. કાશ્મીરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે? તો સાચું વિધાન છે। યોગ્ય જોડકા જોડવાના છે, જેમાં મિત્રો પહેલું છે ઉદાર ગવર્નર જનરલ, તો વિલિયમ બેન્ટિંગ હતો। ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ મેકોલોએ કર્યો? મિત્રો ડાયરેક્ટ જવાબ તમારે આ રીતે લખવાના રહેશે। બીજું જોડકું છે લેનિન, તો કામદાર વર્ગના નેતા, અને કાર્લ માર્ક્સ, તો અહીંયા મિત્રો જવાબ આવશે આપણો એ, વર્ગહીન સમાજ રચનાની હિમાયતી। આગળ જોઈશું પ્રશ્ન મિત્રો, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે, જેમાં 14. સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? તો સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય અમેરિકા ન્યૂયોર્ક શહેરમાં આવેલું છે। 15. ઈસવીસન 1906માં મુસ્લિમોએ કઈ સંસ્થા સ્થાપી? જવાબ આવશે મુસ્લિમ લીગ। વિભાગ બીની વાત કરીશું મિત્રો, અહીંયા તમને 2 ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે, જેમાં 16મો પ્રશ્ન છે વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? જવાબ મિત્રો આપણે આ રીતે લખી શકીએ કે ભારતમાં અંગ્રેજ કંપની સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી। આ યોજનાની મુખ્ય શરતો, જેમાં 1. આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે। 2. તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા તો ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો। 3. તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં। 4. તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રેસિડેન્ટ રાખવો પડશે। 5. તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓની નોકરીમાં રાખશે નહીં। 17મો પ્રશ્ન કારણ આપવાનો છે, પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી? મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનહાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી। વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાઈ। ફરીથી આવો વિશ્વ વિચાર ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાય। આથી વિશ્વયુદ્ધના અંતે પરિસરમાં યોજાયેલી શાંતિ પરિષદ એપ્રિલ 1919માં કરેલ જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશન્સની સ્થાપના કરવામાં આવી। 18મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રોના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો? મિત્રો સંયુક્ત રાષ્ટ્રોની આ સમિતિ આર્થિક અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે। તેની કુલ સભ્ય સંખ્યા 54 છે। સામાન્ય સભા તેમની ચૂંટણી દર 3 વર્ષ માટે કરે છે। દર વર્ષે 3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો ચૂંટાય છે। આર્થિક અને સામાજિક ઇકોસોક તે જગતના દેશોની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને આરોગ્ય વિષયક બાબતોનો અભ્યાસ કરી એનો અહેવાલ તૈયાર કરે છે અને તેમના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓની ભલામણ કરે છે।
તે ધર્મ, જાતિ કે પ્રદેશના ભેદભાવ વિના જગતની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. આ સમિતિની દેખરેખ નીચેની તેની પેટા સમિતિઓ વિશ્વભરમાં કામ કરે છે, જેમાં મિત્રો વિશ્વ આરોગ્ય સંસ્થા WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તે વિશ્વના બધા લોકોની તંદુરસ્તીનું ધોરણ સુધારવાનું કામ કરે છે. આંતરરાષ્ટ્રીય બેંક અને નાણાં ભંડોળ એટલે કે IMF, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ તે વિશ્વમાં નાણાકીય સ્થિરતા સ્થાપનનું કામ કરે છે. પછી FAO આંતરરાષ્ટ્રીય અને કૃષિ સંસ્થા છે. UNICEF બરાબર સંયુક્ત રાષ્ટ્રોનું બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ છે. UNESCO સંયુક્ત રાષ્ટ્રોની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા છે. મિત્રો 19મો પ્રશ્ન છે, જેમાં મિત્રો નીચેના વ્યક્તિનો પરિચય આપવાનો છે, જેમાં મિત્રો પહેલું છે શ્યામજી કૃષ્ણ વર્મા. શ્યામજી કૃષ્ણ વર્મા 4 ઓક્ટોબર 1857 30 માર્ચ 1930ના ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર હતા. તેમણે લંડનમાં ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી અને ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી અને વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ફાળો આપ્યો હતો. પછી આવશે મેડમ ભીખાજી કામા. મેડમ ભીખાજી કામા જર્મનીના પેરિસ શહેરમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા. ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ તેણે પોતે તૈયાર કરેલા ભારતનો રાષ્ટ્રધ્વજ સૂચિત ફરકાવ્યો હતો. 20મો પ્રશ્ન, ભારતમાં ઉદ્ભવેલી અને દેશ વિદેશમાં ફેલાયેલી ક્રાંતિકારી ચળવળો માટે કયા સંજોગો જવાબદાર છે? તો મિત્રો જવાબ છે કે ભારતમાં ઉદ્ભવેલી અને દેશ વિદેશમાં ફેલાયેલી ક્રાંતિકારી ચળવળો માટે બંગભંગ આંદોલન, ઈસવીસન 1907માં સુરત ખાતે યોજાયેલ કોંગ્રેસના પડેલા જહાલ અને મવાળ જૂથ એમ 2 ભાગલા તથા કોંગ્રેસની માત્ર ઠરાવી વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ વગેરે સંજોગો જવાબદાર છે. એના પછી મિત્રો પરિચય વ્યક્તિનો પરિચય આપવાનો છે, બરાબર, જેમાં ખુદીરામ બોઝ. તો ખુદીરામ બોઝનો જન્મ 3 ડિસેમ્બર 1889ના રોજ પશ્ચિમ બંગાળમાં મિદનાપુર જિલ્લામાં મોહબની ગામે થયો હતો. તેમના પિતા ત્રૈલોક્યનાથ મારઝોલ રાજની જાગીરમાં મહેસૂલ અધિકારી હતા. વર્ષ 1902-3માં શ્રી અરવિંદ અને સિસ્ટર નિવેદિતા મિદનાપુરના પ્રવાસી હતા. તેમણે સ્વતંત્રતા માટે સંઘર્ષરત ક્રાંતિકારી જૂથ સમૂહો સાથે સાર્વજનિક વ્યાખ્યાઓ અને વ્યક્તિગત સત્રોની શૃંખલાઓનું આયોજન કર્યું હતું. કિશોર વયના ખુદીરામ આ ક્રાંતિની ચર્ચામાં સક્રિય ભાગીદારી હતા. એના પછી આવે છે વીર સાવરકર. વિનાયક દામોદર સાવરકર ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રીમ હરોળના સક્રિય કારીગર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા, જેથી તેઓ વીર સાવરકરના નામથી જાણીતા થયા. હિન્દુ રાષ્ટ્રની રાજનીતિ વિચારધારા હિન્દુત્વને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય સાવરકરને ફાળે જાય છે. એના પછી મિત્રો કારણ આપવાનું છે, ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. જવાબ મિત્રો, ભારતમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર રહીને રાજતંત્ર ચલાવે છે. ભારત સરકારે લોકશાહીના પાયાના સિદ્ધાંતો સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનો સ્વીકાર કર્યો છે અને તેનો અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત સાર્વત્રિક પુખ્ત વય, મતાધિકાર, મૂળભૂત હકોની જાહેરાત, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ, સંસદ અને ધારાસભાઓની વિશેષતાઓ, સ્વતંત્ર ન્યાયતંત્રની વ્યવસ્થા, સ્વાયત્ત ચૂંટણી પંચ વગેરેની જોગવાઈ ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરે છે. બંધારણમાં નક્કી કરેલી લાયકાતો ધરાવનાર ભારતનો કોઈપણ નાગરિક સ્વાતંત્ર્ય, સાર્વત્રિક પુખ્ત વય, મતાધિકાર દ્વારા ચૂંટાઈ શકે છે. ભારતમાં કોઈ વ્યક્તિ કે કુટુંબનું વંશ પરંપરાગત શાસન નથી, પણ પ્રજાનું શાસન છે. ભારતમાં પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકાર ચલાવે છે. તેમાં રાજ્યના વડાઓના હોદ્દાઓ ભોગવે છે. ભારતમાં રાષ્ટ્રપ્રમુખના હોદ્દાઓ વંશ પરંપરાગત નથી. ભારતની પ્રજા ચૂંટણી દ્વારા કોઈપણ સરકારને પદભ્રષ્ટ કરી નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા ધરાવે છે. તેથી ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. એના પછી મિત્રો 23મો પ્રશ્ન છે, જેમાં પારિભાષિક શબ્દો સમજૂતી આપવાની છે. પેલું છે લોકશાહી. લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દો ડેમોસ એટલે કે લોકો અને ક્રેટોસ એટલે કે સત્તા પરથી બન્યો છે. યુએસએના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા પ્રમાણે આપી છે. ડેમોક્રેસી ઇઝ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. એટલે કે લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય. લોકશાહીમાં લોકોને ચૂંટેલા પ્રતિનિધિઓને બનેલી સરકારથી લોકમતના આધારે અને લોકહિતની દ્રષ્ટિએ રાજ્ય વહીવટ ચલાવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર હોવાથી લોકશાહી જવાબદાર રાજ્યતંત્ર કહેવાય છે. એના પછી આવશે અદાલતી સમીક્ષા.
અદાલતી સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંસદની સર્વોપરિતાને અવગણ્યા વિના રાજ્ય વહીવટ અંગેની કોઈપણ બાબતની અદાલતી સમીક્ષા કરવાના સિદ્ધાંતનો બંધારણે સ્વીકાર કર્યો છે. ભારતની સંસદે કે રાજ્યોની વિધાનસભાએ ઘડેલા કાયદાઓ, બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતની ચુકાદાઓ કે બંધારણીય સુધારાની અદાલતની સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવી છે. બંધારણ સાથે સુસંગત ન હોય એવા કોઈપણ કાયદાની સુધારાના કે હુકમને સર્વોચ્ચ અદાલત ગેરબંધારણીય જાહેર કરી રદબાતલ કરી શકે છે. મિત્રો 24મો પ્રશ્ન છે, તફાવત આપવાનો છે, જેમાં હિમાલય નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. તો મિત્રો સરસ મજાનો આપણે અહીંયા બંનેના 5-5 મુદ્દાઓ આપણે તૈયાર કરવાના રહેશે. અહીંયા મિત્રો તમારે વાંચી લેવાનું રહેશે. સરસ મજાના મોટા પ્રશ્નો છે. વિભાગ C ની વાત કરીએ મિત્રો, અહીંયા તમને 8 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેકના 3 ગુણ છે. જેમ કે 25મો પ્રશ્ન છે, ડેલહાઉસી સુધારાવાદી ગવર્નર જનરલ ગણાય છે. તો મિત્રો જોઈએ, ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ કર્યો. તેમણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. તેમણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા પણ કરી. તેણે બાળલગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. ડેલહાઉસીએ કરેલા ઉપયુક્ત સુધારા પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો. એના પછી ટૂંકનું લખવાની છે રાષ્ટ્રસંઘના ઉદ્દેશો. તો મિત્રો રાષ્ટ્રસંઘના ઉદ્દેશો નીચે પ્રમાણે છે, જેમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, દરેક બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવવી, દરેક રાષ્ટ્ર વિરુદ્ધ નીતિનો ત્યાગ કરવો, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ વાટાઘાટો દ્વારા કે મધ્યસ્થી દ્વારા શાંતિથી ઉકેલ લાવવો. જો કોઈ રાષ્ટ્ર રાષ્ટ્રસંઘની કે અન્યની મધ્યસ્થીની અવગણના કરશે તો રાષ્ટ્રસંઘ એ રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરશે અને સંઘના બધા રાષ્ટ્રો તેની સાથે સંબંધો કાપી નાખશે. ગરીબી, બેકારી, અજ્ઞાન અને નિરક્ષરતા યુદ્ધના મૂળ કારણો હોવાથી તેમને દૂર કરવાના બધા સભ્ય રાષ્ટ્રોએ પ્રયત્નો કર્યા. એના પછી 27મો પ્રશ્ન છે, ટૂંકનું લખો આંતરરાષ્ટ્રીય અદાલત. મિત્રો સભ્ય રાષ્ટ્રના રાજકીય કે અન્ય પ્રકારના ઝઘડાને આંતરરાષ્ટ્રીય ધોરણે ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય અદાલતની રચના કરવામાં આવી છે. આ અદાલતનું કાયમી મથક નેધરલેન્ડના હેગ શહેરમાં છે. આ અદાલત 15 ન્યાયમૂર્તિઓની બનેલી છે. તેમના હોદ્દાની મુદત 9 વર્ષની છે. ન્યાયમૂર્તિઓની ચૂંટણી સામેની સભા એ સલામતીના સભ્યો કરે છે. આ અદાલતે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ વિશે ચુકાદા આપે છે અને સભ્ય રાષ્ટ્રો પાસે આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરાવે છે. સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ ન ધરાવનાર દેશ પણ આ અદાલત સમક્ષ ન્યાય માટે ફરિયાદ કરી શકે છે. એના પછી 28મો પ્રશ્ન છે, કારણ આપવાનો છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાનું ફરજ સૌની છે. તો મિત્રો આ સરસ મજાનો જવાબ આપણે આ રીતે વાંચી અને સમજી લઈશું. 29મો પ્રશ્ન છે, સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે? તો મિત્રો રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએઝ નહેર ઈસવીસન 1869માં શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર જેટલું ઓછું થયું છે. તેથી જળમાર્ગે યુરોપ, US અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ છે. આ દેશો સાથે વિદેશ વેપારમાં ખૂબ જ લાભ પ્રાપ્ત થયો છે. મિત્રો 31મો પ્રશ્ન છે, ભારતમાં રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવવાની છે, જેમાં ભારતની પ્રમાણ સમય રેખા દર્શાવીશું. બીજું છે મિત્રો 32મો પ્રશ્ન, તેમાં કાપની જમીનનો એક પ્રદેશ પણ બતાવવાનો છે. એના પછી કારણ આપવાનું છે, પશ્ચિમ ઘાટ સળંગ છે જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. ચાલો જોઈએ. દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશનો ઢોળાવ પશ્ચિમથી પૂર્વ તરફનો છે. તેથી પશ્ચિમ ઘાટમાં નીકળતી ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને પૂર્વ ઘાટના ડુંગરોની કોતરી બંગાળની ખાડીને મળે. આથી પૂર્વ ઘાટ તૂટક છે. પશ્ચિમ ઘાટમાં કોઈ મોટી નદી નથી, તેથી તે સળંગ છે. વિભાગ ડીની વાત કરીશું. અહીંયા મિત્રો 3 પ્રશ્નોમાંથી 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. દરેક પ્રશ્નોના 4 ગુણ. જેમાં 33મો પ્રશ્ન છે, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી. તો મિત્રો પ્લાસીનું યુદ્ધ 1757માં બંગાળના નવાબ સિરાજઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું, જેમાં સિરાજઉદ્દૌલાની હાર થઈ હતી. વિસ્તૃત જવાબ માટે મિત્રો અહીંયા તમારે આ જવાબ વાંચવાનો રહેશે અને જવાબ તૈયાર કરી લેજો. મિત્રો તમારી પરીક્ષા માટે મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે. 34મો પ્રશ્ન છે, બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપમાં અને પરિણામોની ચર્ચા કરો. તો મિત્રો બહિષ્કાર આંદોલનના મુખ્ય 3 લક્ષણો હતા, જેમાં સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. તો 3 મુદ્દા મિત્રો યોગ્ય રીતે સમજૂતી આપેલા છે, બરાબર. એને આપણે સમજવાના રહેશે ને વાંચીને તૈયાર કરી લઈશું. 35મો પ્રશ્ન છે, ભારતના બંધારણનું મુખ્ય લક્ષણો જણાવો. મિત્રો જેમાં ભારતનું બંધારણ લેખિત દસ્તાવેજ છે.
બંધારણનું કદ, એક જ નાગરિકત્વ, મજબૂત કેન્દ્રવાળો સમવાયતંત્ર, કટોકટી વેળા એકત્રિત એકતંત્રી વ્યવસ્થા, દ્વિગૃહી પ્રથા, સ્વતંત્ર નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. તો આવી રીતે મિત્રો તમારે અલગ અલગ પ્રશ્નોના જવાબ છે એ તૈયાર કરવાના રહેશે. મિત્રો આવી રીતે તમારે પણ તમારી પરીક્ષા માટે પૂર્વ તૈયારી કરી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.